નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો જોયા. રેડી? માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાય? કે જે ગુણધર્મો દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા હોય તો એને કેવી આપણે માત્રાત્મક ગુણધર્મો. વિશિષ્ટ ગુણધર્મો કોને કહેવાય? તો કે જે ગુણધર્મો દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી પરંતુ તેના લાક્ષણિક બંધારણ ઉપર આધાર રાખે એને કહેવાય વિશિષ્ટ ગુણધર્મો. રેડી? એટલે 2 માર્કનો પ્રશ્ન એ કમ્પ્લીટ કરી નાખવાનો. 3 માર્કનો પ્રશ્ન પ્રણાલી એટલે શું તેના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો, અને બીજો માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો ઉદાહરણ સહિત સમજાવો 2 માર્કમાં. હવે આગળ એક પેટીમાંથી અવસ્થા વિધેય. હવે આગળ જે પ્રણાલીના આપણે ગુણધર્મો જોયા માત્રાત્મક હોય કે વિશિષ્ટ, એના કરતા એક જુદો શબ્દ એમાંથી. રેડી? પેલા વ્યાખ્યા તરીકે હું લખું કે પ્રણાલીમાંના જે ગુણધર્મો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે. પ્રણાલીમાંના જે ગુણધર્મો ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે, પ્રણાલીએ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ પર આધાર રાખતા નથી. તે ગુણધર્મને અવસ્થા વિધેય કહે છે. બરાબર? શું વ્યાખ્યા થઈ? કે પ્રણાલીના જે ગુણધર્મો હોય, પછી માત્રાત્મક હોય કે વિશિષ્ટ, પ્રણાલીના જે ગુણધર્મો ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર જ આધાર રાખે, પ્રણાલી કઈ અવસ્થામાં છે એના ઉપર આધાર રાખે, એ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ કોઈ પણ ઉપયોગ કરી હોય એના ઉપર કોઈ આધાર રાખતો નથી, તો એવા ગુણધર્મોને શું કહેવાય? અવસ્થા વિધેય. દાખલા તરીકે એક પદાર્થ છે. રેડી? અહીંયા દાખલા તરીકે આયન દળનો કોઈ પદાર્થ છે, એને આપણે આ h ઊંચાઈએ લઈ જવો. m દળનો કોઈ પદાર્થ છે, એને ક્યાં લઈ જવો હોય? હવે અહીંયા જે પદાર્થ અત્યારે રહેલો એના કરતા એને h ઊંચાઈએ રહે, h ઊંચાઈ જે રહેલી છે અહીંયા આપણે પદાર્થને લઈ જવો હોય. હવે આ પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરો. દાખલા તરીકે સમજો કે અહીંયા પગથિયા છે, હવે ને આ પગથિયા ઉપર ચડીને m દળનો જે પદાર્થ છે અહીંયા તમારે મૂકવાનો, h ઊંચાઈએ લઈ જવો હોય. રેડી? ઊંચાઈ બદલાવ નથી, અત્યારે જે ઊંચાઈ છે એ જ ઊંચાઈ આપણે લઈ જવો હોય. તો પેલી રીત શું થઈ કે આ પગથિયા ઉપર ચડીને એને લઈ જાવ. બીજી રીત, દાખલા તરીકે અહીંયા લીપ લગાવેલી છે, તો અહીંયા લીપમાંથી એને આ h ઊંચાઈએ લઈ જાવ. રેડી? કે રોપવે કે કોઈ પણ રીત એમાંથી હોય, કોઈ પણ પદ્ધતિનો તમે ઉપયોગ કરો, લઈ જવાનું ક્યાં? આ h ઊંચાઈએ, અહીંની પ્રથમ અવસ્થા. રેડી? અત્યારે દાખલા તરીકે આ 0 લેવલે m દળનો જે પદાર્થ અહીંયા રહેલો છે એની પ્રથમ અવસ્થા. હવે અહીંયાથી તમારે h ઊંચાઈએ લઈ જવો હોય, આ એની બીજી અવસ્થા છે. લઈ જવા માટે પદ્ધતિ કોઈ પણ હોય એના ઉપર એ ગુણધર્મનો આધાર હોતો નથી. આધાર કોના ઉપર છે? કે પદાર્થ જે પ્રણાલી જે છે એ કઈ અવસ્થામાં છે. તો હું એમ કહું કે આ h ઊંચાઈએ આ જે m દળનો જે પદાર્થ છે એની અહીંયા સ્થિતિજ ઊર્જાનું મૂલ્ય કેટલું હોય? સ્થિતિજ ઊર્જાનું મૂલ્ય, તેનું મૂલ્ય હશે mgh.
સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય અહીંયા કેટલું હશે mgh જેટલું. હવે તમે પગથિયા ઉપર ચડીને લઈ જાઓ કે લિફ્ટમાંથી લઈ જાઓ, સ્થિતિજ ઉર્જા અહીંયા કેટલી હશે h ઊંચાઈએ mgh જેટલી જ હશે. બદલાઈ જાય કે પગથિયા ઉપર ચડીને ગયા હોય તો સ્થિતિજ ઉર્જા અલગ હોય અને અહીંયા લિફ્ટમાંથી ગયા હોય તો અહીંયા સ્થિતિજ ઉર્જા અલગ હશે નહીં. કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરો, સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય અહીંયા એક સમાન જ હશે, એક સરખું જ હશે એમાંથી. તો એનો મતલબ શું થયો કે આ જે સ્થિતિજ ઉર્જા જે ગુણધર્મ છે પ્રણાલીનો એ કેવું થયો અવસ્થા વિધેય. કારણ એવો ગુણધર્મ છે એ પ્રણાલીની અવસ્થા સાથે સંકળાયેલો છે. કોની સાથે? અવસ્થા ઉપર આધાર રાખે. એ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખતો નથી, જેથી એને શું કહેવાય અવસ્થા વિધેય. તો આ જે સ્થિતિજ ઉર્જા રહી એ શું થઈ અવસ્થા વિધેય. દાખલા તરીકે બીજું ઉદાહરણ, કોઈ પણ વાયુ હોય, દાખલા તરીકે 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ, આને કહેવાય એસટીપી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. એટલે એસટીપી જે પરિસ્થિતિ છે તો એસટીપી એટલે શું? તો એક તાપમાન અને એક દબાણનું મૂલ્ય સ્વીકારેલું છે જેને પ્રમાણભૂત તરીકે સ્ટાન્ડર્ડ તરીકે 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ એટલે એસટીપી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો કોઈ પણ વાયુ લો, દાખલા તરીકે મેં 1 મોલ વાયુ લીધો, 1 મોલ વાયુ 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે રહેલો હોય તો એનું કદ હોય 22.4 લીટર. કેટલું હોય 22.4 લીટર. ક્યારે? 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે 1 મોલ વાયુનું કદ 22.4 લીટર હોય. કોઈ પણ વાયુ લેવાનો, તાપમાન રાખવાનું 273 કેલ્વિન, દબાણ રાખવાનું 1 બાર એટલે એસટીપી પરિસ્થિતિ થઈ. 1 મોલ વાયુ લો તો એનું કદ 22.4 લીટર હોય. 2 મોલ હોય તો 44.8 લીટર. 1 મોલે તો આને મોલર કદ કહેવાય એનું. તો કોઈ પણ એક વાયુ લીધો મેં, એનું તાપમાન છે 350 કેલ્વિન, દબાણ છે 5 બાર. તાપમાન 350 કેલ્વિન, દબાણ છે 5 બાર. એને એસટીપી એ લઈ જાઓ, 1 મોલ વાયુ હોય એસટીપી એ લઈ જાઓ, તેનું કદ કેટલું હશે 22.4 લીટર. એને જ વાયુ 500 કેલ્વિન તાપમાન અને 20 બાર દબાણે છે, એને એસટીપી એ લઈ જાઓ, 273 કેલ્વિન તાપમાન કરો અને દબાણ 1 બાર કરો તો એનું કદ કેટલું હશે 1 મોલે 22.4 લીટર. તો કોઈ પણ પરિસ્થિતિમાં હોય, પહેલી અવસ્થા એની કોઈ પણ હોય, પણ એને એસટીપી એ લઈ જાઓ તો એનું કદ 1 મોલે કેટલું હોય 22.4 લીટર. એનો મતલબ આ જે મોલર કદ છે એ શું થયું અવસ્થા વિધેય. કારણ કે કોના ઉપર આધાર રાખે? એ પ્રણાલી કઈ અવસ્થામાં છે એ અવસ્થા સાથે સંકળાયેલું મૂલ્ય છે. એ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર એનો કોઈ જ આધાર રહેતો નથી. તો અવસ્થા વિધેયની વ્યાખ્યા હવે શું થઈ? પ્રણાલીમાંના જે ગુણધર્મો પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે, નહીં કે પ્રણાલી અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી. પદ્ધતિ કોઈ પણ ઉપયોગ કરો, કોઈ પણ રીતે એમાંથી પ્રક્રિયકમાંથી તમે નિપજ બનાવો, એ કોઈ પણ પ્રક્રિયા હોય, કારણ કે પ્રક્રિયકમાંથી નિપજ બનાવવા માટેની પદ્ધતિ એ પ્રક્રિયાઓ જુદી જુદી હોઈ શકે. કોઈ પણ તમે પદ્ધતિનો ઉપયોગ કરો તો જે મૂલ્ય છે એ પ્રણાલીની અવસ્થા સાથે સંકળાયેલા, પદ્ધતિ ઉપર એનો કોઈ આધાર નથી. પ્રણાલી કઈ અવસ્થામાં છે એના ઉપર આધાર રાખે. તો જેમ મેં સ્થિતિજ ઉર્જા સમજાયું કે h ઊંચાઈએ લઈ જવા માટે પદ્ધતિ કોઈ પણ હોય, પણ સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય h ઊંચાઈ mgh જેટલું જ હશે. પછી કોઈ પણ રીતે તમે અહીંયા h ઊંચાઈએ જવાનું છે તો આધાર કોના ઉપર છે કે પ્રણાલી કઈ અવસ્થામાં છે, એ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખતો નથી. તો એને કહેવાય અવસ્થા વિધેય. ખબર પડી વ્યાખ્યા કે અવસ્થા વિધેય કોને કહેવાય? વ્યાખ્યામાં રેડી? પ્રણાલીના પછી માત્રાત્મક હોય કે વિશિષ્ટ હોય, એમાંથી જે પણ ગુણધર્મો હોય એ ગુણધર્મોમાંથી કોઈ પણ ગુણધર્મો જે પ્રણાલીની અવસ્થા સાથે સંકળાયેલા છે એને અવસ્થા વિધેય કહેવાય. પદ્ધતિ ઉપર એનો કોઈ આધાર રહેતો નથી. તો સ્થિતિજ ઉર્જા શું થયું? અવસ્થા વિધેય, અવસ્થા સાથે સંકળાયેલો ગુણધર્મ. મોલર કદ અવસ્થા વિધેય. પણ આ નથી સમજવાના. આ પાઠની અંદર ઉષ્મા ગતિશાસ્ત્રમાં આપણે 4
અવસ્થા વિધેય ભણવાના છે. પહેલું આંતરિક ઉર્જા, બીજું એન્થાલ્પી, ત્રીજું એન્ટ્રોપી અને ચોથું મુક્ત ઉર્જા. આંતરિક ઉર્જા છે એને સંજ્ઞા કેપિટલ યુ વડે દર્શાવાય. એન્થાલ્પી છે એને કેપિટલ એચ વડે દર્શાવાય. એન્ટ્રોપી છે એને કેપિટલ એસ વડે દર્શાવાય અને મુક્ત ઉર્જા એને કેપિટલ જી વડે. આ ચારે ચાર શું છે? અવસ્થા વિધેય, પ્રણાલીની અવસ્થા સાથે સંકળાયેલા ગુણધર્મો કે જે ફક્ત ને ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર જ આધાર રાખે. એ પ્રણાલી અવસ્થા પ્રાપ્ત કરવા માટે પદ્ધતિ કોઈ પણ વાપરી હોય એના ઉપર એનો કોઈ જ આધાર રહેતો નથી. એ પ્રણાલી કઈ અવસ્થામાં છે એની સાથે સંકળાયેલો ગુણધર્મ. તો પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે એને કહેવાય અવસ્થા વિધેય. અવસ્થા વિધેય ચાર: આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા. આ ચાર ગુણધર્મો આપણે સમજવાના. ચાર અવસ્થા વિધેય ભણવાના છે. રેડી? એમાંથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ છેલ્લે આ બે અવસ્થા વિધેય ઉપરથી જવાબ મળશે. એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા એ જ્યારે આવશે ક્રમશઃ, પણ ટૂંકમાં કન્ટિન્યુ આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા આ ચાર વસ્તુ આપણે ભણવાની થશે. આ ચારે ચાર શું છે? એક અવસ્થા વિધેય. રેડી? ખબર પડી? તો અવસ્થા વિધેય કોને કહેવાય? તો અવસ્થા વિધેયની વ્યાખ્યા અને ચાર અવસ્થા વિધેય આપણે ભણવાના. આ લખવાની જરૂર નથી, એ સમજાવવા માટે તમને કીધું કે અવસ્થા વિધેય શબ્દ છે એને સમજાવવા માટે મેં ઉદાહરણ આપ્યું છે. એમાંથી અવસ્થા વિધેયની વ્યાખ્યા લખો અને આ ચાર અવસ્થા વિધેય જે આપણે ભણવાના છે નામ અને એની સંજ્ઞા લખ નાખો. આટલું કરી નાખજો. થઈ ગયું? હવે આગળ પહેલા લેવી અવસ્થા વિધેય. પેલું અવસ્થા વિધેય શું નામ હે? આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા યુ. હવે એની વ્યાખ્યા તરીકે પેલા લખવું હોય તો એની વ્યાખ્યા એવી થશે કે પદાર્થમાં તેના દ્રવ્યના જથ્થાને આધારે અને તેના લાક્ષણિક બંધારણને આધારે ચોક્કસ ઉર્જા સમાયેલી હોય છે તેને
આંતરિક ઉર્જા કહે છે. પદાર્થમાં તેના દ્રવ્યના જથ્થાને આધારે અને તેના લાક્ષણિક બંધારણને આધારે ચોક્કસ ઉર્જા સમાયેલી હોય છે. ચોક્કસ ઉર્જા કોને આધારિત? પદાર્થમાં તેના દ્રવ્યના જથ્થાને આધારે અને તેના લાક્ષણિક બંધારણને આધારે એમાં ચોક્કસ ઉર્જા સમાયેલી હોય છે. તેને આંતરિક ઉર્જા કહે છે. રેડી? દ્રવ્યનો જે કોઈ પણ પદાર્થ લો તો એના દ્રવ્યના જથ્થાને આધારિત અને એના લાક્ષણિક બંધારણને આધારિત એમાં કોઈ ચોક્કસ ઉર્જા સમાયેલી હોય. એ ઉર્જાને એની અંદરની ઉર્જા, ટૂંકમાં પદાર્થની અંદરની ઉર્જા આંતરિક, તો એને કહેવાય આંતરિક ઉર્જા. એને કેપિટલ યુ વડે દર્શાવાય. હવે આંતરિક ઉર્જા એ કયા સ્વરૂપે સંગ્રહાયેલી હોય? તો કે આંતરિક ઉર્જા ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. તો આંતરિક ઉર્જા એક અવસ્થા વિધેય, એ પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે. એ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખતો નથી. તો આંતરિક ઉર્જા એ કયા સ્વરૂપે સંગ્રહાયેલી હોય? ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી હોય. એટલે એનો મતલબ એવો થયો, આંતરિક ઉર્જા બરાબર ગતિજ ઉર્જા પ્લસ સ્થિતિજ ઉર્જા. જો પ્રણાલીની અવસ્થા બદલાય તો આંતરિક ઉર્જા પણ બદલાશે. હું એમ કહું કે પ્રણાલી કોઈ એક અવસ્થામાં છે, હવે જો એ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ પ્રક્રિયા તમે લો, કોઈ પણ પ્રક્રિયા, એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકમાંથી જે નિપજ બને એમાં દ્રવ્યનો જથ્થો હંમેશા અચળ રહે. પ્રક્રિયકમાં જેટલા પરમાણુ હોય એટલા જ પરમાણુ નિપજમાં હોય, ફક્ત એનું લાક્ષણિક બંધારણ બદલાય. પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય તો એમાં દ્રવ્યનો જથ્થો કેવો રહે? હંમેશા અચળ. દ્રવ્યના જથ્થામાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે દ્રવ્યનો જથ્થો અચળ હોય તો દ્રવ્યના જથ્થાને આધારિત એની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ પ્રક્રિયકમાંથી જ્યારે નિપજમાં રૂપાંતર થતું હોય તો દ્રવ્યનો જથ્થો અચળ રહે, પરંતુ એને લાક્ષણિકતામાં ફેરફાર થાય, એનું લાક્ષણિક બંધારણ બદલાય તો ઉર્જા બદલાશે. રેડી? કારણ કે એની આંતરિક ઉર્જા કોના કારણે સંગ્રહાયેલી? દ્રવ્યના જથ્થાને આધારે અને લાક્ષણિક બંધારણને આધારિત ચોક્કસ ઉર્જા સમાયેલી. તો જે દ્રવ્યનો જથ્થો એ તો અચળ રહેશે, પણ બદલાય શું? એની લાક્ષણિકતા. લાક્ષણિકતા બદલાય તો એની આંતરિક ઉર્જા પણ બદલાશે. તો દાખલા તરીકે પ્રણાલીની કોઈ એક અવસ્થા, દાખલા તરીકે એમ કહું પ્રક્રિયક. પ્રક્રિયક એટલે પ્રણાલીની એક અવસ્થા, એમાંથી પ્રણાલીની બીજી અવસ્થા, પ્રક્રિયકમાંથી બને નિપજ. પ્રક્રિયકની જે આંતરિક ઉર્જા છે એને કહું યુઆર, રિએક્ટર પ્રક્રિયક યુઆર, અને નિપજની આંતરિક ઉર્જા છે પ્રોડક્ટ, એટલે યુપી વડે દર્શાવું. તો બંનેની આંતરિક ઉર્જા સરખી હશે નહીં. કેમ? કારણ કે પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને તો દ્રવ્યનો જથ્થો અચળ રહે, પરંતુ એનું લાક્ષણિક બંધારણ, એની લાક્ષણિકતામાં ફેરફાર થાય તો એની આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થાય. એ વધારો થાય કે ઘટાડો, એ પ્રક્રિયા કરતા નિપજની વધારે હોય અથવા ઓછી પણ હોઈ શકે, પરંતુ પ્રક્રિયકની અને નિપજની આંતરિક ઉર્જામાં શું હશે? તફાવત. શું રહેલો હશે? એમાં તફાવત. પછી આ પ્રક્રિયા થવા માટે પદ્ધતિ કોઈ પણ હોય એના ઉપર એનો આધાર નથી. જે પ્રક્રિયકમાંથી જે નિપજ બનતો હોય એ બે પદ્ધતિથી બનાવી શકાય. તો બે પદ્ધતિમાં જે નિપજ બને બેમાં આંતરિક ઉર્જા એની સરખી જશે, નિપજની. એમાં કોઈ તફાવત જોવા મળે નહીં, કારણ કે આંતરિક ઉર્જા છે શું? છે અવસ્થા વિધેય. તો પ્રક્રિયકની આંતરિક ઉર્જા છે યુઆર અને નિપજની આંતરિક ઉર્જા યુપી. તો બંનેની આંતરિક ઉર્જામાં શું હશે? તફાવત. તો નિપજ અને પ્રક્રિયકની આંતરિક ઉર્જાના તફાવતને કહેવાય આંતરિક ઉર્જા ફેરફાર. આ પ્રક્રમ દરમિયાન, આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. તો આંતરિક ઉર્જા ફેરફાર એટલે ડેલ્ટા યુ
તફાવત એટલે ડેલ્ટા. ડેલ્ટા યુ બરાબર નિપજની આંતરિક ઉર્જા માઇનસ પ્રક્રિયકની આંતરિક ઉર્જા. જો નિપજની આંતરિક ઉર્જા પ્રક્રિયક કરતા વધારે હશે તો ડેલ્ટા યુ નું મૂલ્ય મળશે પ્લસ. નિપજની વધારે પ્રક્રિયકની ઓછી તો ડેલ્ટા યુ પ્લસ મળે ને, તો ઉષ્મા શોષક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? ઉષ્મા શોષક. જો નિપજની આંતરિક ઉર્જા એ પ્રક્રિયકની આંતરિક ઉર્જા કરતા ઓછી હોય તો ડેલ્ટા યુ મળે માઇનસ, તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. બે તો ખબર પડે ને. ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, પ્રણાલી ઉષ્મા મેળવતી હોય તો એને ઉષ્મા શોષક કહેવાય. અને પ્રક્રિયક અથવા એ પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય, છૂટી પડતી હોય તો એને કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. તો મળ્યો આંતરિક ઉર્જા ફેરફાર. પછી બીજું ખાસ યાદ રાખવાનું છે, અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર. અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર આંતરિક ઉર્જા ફેરફાર બરાબર હોય છે. અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એ આંતરિક ઉર્જા ફેરફાર બરાબર હોય. તો આવું લખી શકાય અહીંયા, ડેલ્ટા યુ બરાબર ક્યુવી. ઉષ્માનો જે ફેરફાર છે ને એને ક્યુ વડે દર્શાવાય. સમજો, અચળ કદે પ્રક્રિયા થાય એટલે કદમાં કોઈ ફેરફાર થતો નથી. રેડી? કદમાં ફેરફાર ન થતો હોય તો એમાં કાર્ય પણ ન થતું. આગળ હું સમજાવીશ એમાંથી. ફક્ત ઉષ્માનો ફેરફાર થાય. પ્રક્રિયકની આંતરિક ઉર્જા છે સમજો, અને એનો એકમ, ઉર્જાનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ. દાખલા તરીકે આની છે 10 કિલો જૂલ પ્રતિ મોલ. એમાંથી નિપજ બની એની છે 20 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકે સોરી આ કાઢ નાખો. અચળ કદે પ્રક્રિયા થાય, પ્રક્રિયકની આંતરિક ઉર્જા 10 કિલો જૂલ પ્રતિ મોલ છે. આ પ્રક્રિયકે, આ પ્રણાલીએ 10 કિલો જૂલ ઉર્જા મેળવી, ઉષ્મા સોરી 10 કિલો જૂલ પ્રતિ મોલ એ ઉષ્મા એને મેળવી. 10 કિલો જૂલ ઉષ્મા શું કર્યું? એને ગ્રહણ કર્યું. હવે ખાસ ધ્યાન રાખજો, જે પ્રક્રિયક છે પ્રક્રિયકની આંતરિક ઉર્જા કેટલી છે? 10 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આ જે આંતરિક ઉર્જા છે એનું જ્યારે ઉષ્મામાં રૂપાંતર કરવામાં આવે, એનું દહન કરવામાં આવે, એનું રૂપાંતર ઉષ્મામાં કરવામાં આવે તો ઉષ્માનો પ્રત્યય જથ્થો એમાં પ્રાપ્ત થાય. આંતરિક ઉર્જાનું રૂપાંતર કેમાં થયું? ઉષ્મામાં. અથવા પ્રણાલી અથવા પદાર્થ ઉષ્મા મેળવે તો ઉષ્માનું રૂપાંતર કેમાં થઈ જાય? આંતરિક ઉર્જામાં. જો ઉષ્મા મેળવી એનું રૂપાંતર કેમાં થઈ જાય? આંતરિક ઉર્જામાં. તો આને 10 કિલો જૂલ ઉષ્મા મેળવી તો ઉષ્માનું રૂપાંતર કેમાં થઈ ગયું? આંતરિક ઉર્જામાં. પ્રક્રિયકની હતી કેટલી? 10 મેળવી તો નિપજની કેટલી થઈ? 20 કિલો જૂલ પ્રતિ મોલ. તફાવત ગણો, નિપજ માઇનસ પ્રક્રિયક. 20 માઇનસ 10 એટલે કેટલો મળે? 10. તો જેટલો ઉષ્માનો ફેરફાર હતો, કે પ્રણાલી ઉષ્મા મેળવે અથવા ગુમાવે, દાખલા તરીકે 10 કિલો જૂલ હતી, 5 ગુમાવી, 5 કિલો જૂલ ઉષ્મા ગુમાવે, 5 કિલો જૂલ ઉષ્મા ગુમાવે તો પ્રક્રિયકમાંથી 5 ઘટે તો નિપજની કેટલી થઈ જાય? 5 કિલો જૂલ પ્રતિ મોલ. તો જો 5 માઇનસ 10 એટલે -5. તો આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો થયો? 5 કિલો જૂલનો. તો ઉષ્મામાં ફેરફાર કેટલો? 5 કિલો જૂલનો. આ બે સરખા, પણ ક્યારે? ખાસ આ શબ્દ યાદ રાખજો, અચળ કદે. અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એટલે આંતરિક ઉર્જા ફેરફાર. ડેલ્ટા યુ આંતરિક ઉર્જા ફેરફાર બરાબર ક્યુવી. ઉષ્મામાં જેટલો ફેરફાર થતો હશે, પ્રણાલી 50 કિલો જૂલ ઉષ્મા મેળવતી હશે તો આંતરિક ઉર્જામાં ફેરફાર 50 કિલો જૂલનો હશે. પ્રક્રિયા કરતા 50 કિલો જૂલ નિપજની વધારે હશે. 50 કિલો જૂલ ઉષ્મા ગુમાવતી હશે તો એ ફેરફાર 50 કિલો જૂલનો હશે. તફાવત એટલો કે પ્રક્રિયા કરતા નિપજની 50 કિલો જૂલ ઉષ્મા ઉર્જા ઓછી હશે. તો જેટલો ઉષ્મામાં ફેરફાર થતો હશે એટલો જ ફેરફાર કેમાં થશે? આંતરિક ઉર્જામાં. પણ ક્યારે? અચળ કદે. અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એટલે આંતરિક ઉર્જા ફેરફાર. આ એક ખાસ યાદ રાખવાનું. તો આંતરિક ઉર્જા કોને કહેવાય? ખબર પડી? પદાર્થની અંદર તેના દ્રવ્યના જથ્થાને આધારિત અને લાક્ષણિક બંધારણને આધારિત કોઈ ચોક્કસ ઉર્જા સમાયેલી હોય તેને આંતરિક ઉર્જા કહે છે.
આંતરિક ઉર્જા જે છે એ ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી હોય. પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે રૂપાંતર થતું હોય ત્યારે દ્રવ્યનો જથ્થો અચળ રહે, પરંતુ એની લાક્ષણિકતા બદલાય તો એની આંતરિક ઉર્જા પણ બદલાય. તો પ્રક્રિયક અને નિપજની અલગ અલગ હશે. તો નિપજ અને પ્રક્રિયકની આંતરિક ઉર્જાનો તફાવત લો એને કહેવાય આંતરિક ઉર્જા ફેરફાર. અને આ પ્રક્રિયા અચળ કદે થતી હોય તો અચળ કદે જે ઉષ્મામાં ફેરફાર થતો હોય એટલો જ ફેરફાર આંતરિક ઉર્જા ફેરફાર હશે. ડેલ્ટા યુ બરાબર QV. વી એટલે અહીંયા અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર બરાબર આંતરિક ઉર્જા ફેરફાર. રેડી? જોઈ લો આની. કમ્પ્લીટ. હાલો, બીજું અવસ્થા વિધેય છે એન્થાલ્પી. એને દર્શાવાય કેપિટલ H વડે. હવે એન્થાલ્પી ની વ્યાખ્યા એવી આપી શકાય પદાર્થની આંતરિક ઉર્જા U અને તેના દબાણ P તથા કદ V નો ગુણાકારના સરવાળાને એન્થાલ્પી કહે છે. પદાર્થની આંતરિક ઉર્જા U, એન્થાલ્પી એટલે કોના વડે દર્શાવાય? કેપિટલ H વડે. બરાબર. H બરાબર આંતરિક ઉર્જા U અને દબાણ અને કદનો ગુણાકાર. આંતરિક ઉર્જા U પ્લસ દબાણ અને કદનો ગુણાકાર એનો સરવાળો. આંતરિક ઉર્જા અને દબાણના કદનો સરવાળો એટલે દબાણ અને કદનો ગુણાકાર PV અને એક આંતરિક ઉર્જા બંનેનો સરવાળો એટલે એન્થાલ્પી. H બરાબર U પ્લસ PV. તો આમાં એ જ પ્રકારે થશે એમાંથી H બરાબર U પ્લસ PV એટલે આંતરિક ઉર્જા પ્લસ એના દબાણ અને કદનો ગુણાકાર તો એને કહેવાય એન્થાલ્પી. શું બોલાય? એન્થાલ્પી. તો પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર જ્યારે થતું હશે પ્રક્રિયકની અવસ્થા સાથે સંકળાયેલી એન્થાલ્પી HR અને એમાંથી નિપજ બને તો નિપજની અવસ્થા સાથે સંકળાયેલી એન્થાલ્પી HP. તો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર નિપજની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકની એન્થાલ્પી. જે આ હતું એ જ પ્રમાણે જ્યારે તફાવત લો ને ત્યારે નિપજ માઈનસ પ્રક્રિયક થાય હંમેશા. નિપજ માઈનસ પ્રક્રિયક. તો પ્રણાલીની અવસ્થા બદલાણી તો એની એન્થાલ્પી પણ બદલાણી હશે તો તમને મળશે એન્થાલ્પી ફેરફાર. કારણ કે પદાર્થની આંતરિક ઉર્જા આંતરિક ઉર્જા એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં, પણ આંતરિક ઉર્જા ફેરફાર ગણી શકાય. પદાર્થની આંતરિક ઉર્જા તમે ન માપી શકો પણ એમાં આંતરિક ઉર્જામાં થતો જે ફેરફાર છે પ્રણાલીની અવસ્થા જ્યારે બદલાણી ત્યારે એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો એ વસ્તુ તમે ગણી શકો. એટલે કે ફેરફાર ગણી શકાય. આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાય નહીં. તો એન્થાલ્પી એટલે શું? તો કે પદાર્થની આંતરિક ઉર્જા U પ્લસ એમાં દબાણ અને કદનો ગુણાકાર બંનેનો સરવાળો કરો એને કહેવાય પદાર્થની એન્થાલ્પી. જેમ અવસ્થા બદલાય એમ એન્થાલ્પી પણ બદલાશે તો HP માઈનસ HR. આમાં યાદ રાખવાનું એ કે અચળ દબાણે જ્યારે અચળ દબાણે ઉષ્માનો ફેરફાર થતો હોય અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર. તો ડેલ્ટા H બરાબર QP.
ડેલ્ટા ક્યુ નથી લખાતો, ક્યુ એટલે કા મેળવી હશે કા ગુમાવી હશે, જે હશે એ ફેરફાર. ક્યુપી અચળ દબાણે જે ઉષ્માનો ફેરફાર થતો હોય એ એન્થાલ્પી ફેરફાર બરાબર થાય ડેલ્ટા એચ બરાબર ક્યુપી. અચળ કદે જે ઉષ્માનો ફેરફાર થતો હોય એ આંતરિક ઉર્જા ફેરફાર બરાબર થાય અને અચળ દબાણે જે ઉષ્માનો ફેરફાર થતો હોય એ એન્થાલ્પી ફેરફાર બરાબર થાય. આ બીજો અવસ્થા વિધેય એન્થાલ્પી એચ, આંતરિક ઉર્જા યુ, એન્થાલ્પી એચ. આ બે અવસ્થા વિધેય, એની વ્યાખ્યા, એની સમજૂતી આપણે સમજાવી દીધી એમાંથી. રેડી? તો ત્રણ શબ્દો થયા જ, અવસ્થા વિધેય, આંતરિક ઉર્જા એટલે શું અને એન્થાલ્પી એટલે શું. ખાસ આ બે યાદ રાખવાના. અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર તો આંતરિક ઉર્જા ફેરફાર, અને અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર. રહી જાય યાદ? હાલો તો ત્રણ વસ્તુ કમ્પ્લીટ કરી નાખજો, અવસ્થા વિધેય, આંતરિક ઉર્જા અને એન્થાલ્પી. આગળ જે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે ત્યાંથી આપણે આગળ શરૂઆત કરશું. બરાબર?